આ તરફ સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે કે જ્યાં ધારાસભ્યને ધમકી આપી ખંડણી માંગવાનો મામલો। મુખ્ય સૂત્રધાર સમીર નામના આરોપીની મુંબઈથી ધરપકડ। આરોપીની માહિતી મળતા મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો। મૂળ ગીર સોમનાથનો આરોપી સમીર કોંગોમાં રહેતો હતો। પોલીસે આરોપીને પકડવા જાહેર કરી હતી લુકઆઉટ નોટિસ। ખંડણી કેસમાં અગાઉ 2 આરોપીઓની કરાઈ હતી ધરપકડ। આ અગાઉ 2 આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ હતા। ગઈકાલે આ ગુનાના કામે મુખ્ય આરોપી સમીરભાઈ ગાલિબભાઈ રીંગબ્લોચ મકરાણી ઉંમર વર્ષ 28 વાળો કે જે મૂળ રહે છે જૂનાગઢ વાળાને બોમ્બેથી એલસીબી દ્વારા પકડી અને અમોને સોંપતા આગળની તપાસ તજવીજ અમે કરી રહ્યા છીએ। ઉલ્લેખનીય છે કે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ફોન પર કરી 30 લાખ રૂપિયાની માંગણી અને જો ખંડણી ન આપે તો તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે અગાઉ ઇમરાન ઉર્ફે જોન નુમર હમ્મદ સીમાણી અને રોનક ઠાકોરની ધરપકડ કરી હતી, જ્યારે ફરાર મુખ્ય સૂત્રધાર સમીર રીંગ બલોચની પણ ધરપકડ કરવામાં આવી।